એવી તે જીવનની કંઈ 4 વાતો છે. ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ. જય શ્રી રામ ડાયરાને ભક્તો, શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે જે આંગળી પકડીને તમે તમારા બાળકોને ચાલતા શીખવ્યું હોય એ જ હાથ જો ગડપણમાં છૂટી જાય તો શું થાય? આખી જિંદગી પેટે પાટા બાંધીને સંતાનો માટે ભેગું કરનાર દંપતી જ્યારે પોતાના જ ઘરમાં પારકા થઈ જાય ત્યારે એમનો જીવ કેવો કડકડતો હશે. આજે હું તમને કોઈ કાલ્પનિક વાર્તા નથી કહેવાની, પણ સાક્ષાત ભગવાન શ્રી રામે હનુમાનજી કહેલું જીવું એવું મોંઘેરું સત્ય જણાવવાની છું, જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે. જો તમે ઈચ્છતા હોય કે ગડપણમાં ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરવાનો વારો ન આવે તો આજની આ કથાનો એકેય શબ્દ ચૂકવા જેવો નથી. પ્રભુ શ્રી રામે હનુમાનજી મહારાજને કીધું કે આ 4 વાતો કાંખે બાંધી લેજો. જિંદગીમાં કોઈ દી કોઈની સામું હાથ નહીં લાંબો કરવો પડે. જોનારા ભાઈઓ અને બહેનો, તમે કોઈ દી એવો વિચાર કર્યો છે કે અમુક માણસ અને થોડુંક જ હોય તોય એવડાઈ આબરૂ સુખને સાહેબીથી જીવતા હોય છે, જ્યારે અમુક અને બધુંય હોય તોય એને ઘડીએ ને વળીએ બીજાની સામું હાથ લાંબો કરવો પડે છે. આનું કારણ ખાલી નસીબ નથી, પણ જિંદગીના અમુક એવા નિયમ છે જે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ મૌર્ય કહી ગયા છે. આજની આ કથા આપણે એવી 4 મોંઘેરી વાતોનો ભેદ જાણવું. આ ખાલી શિખામણ નથી, પણ એવા જિંદગીના મંતર છે જેને જેણે પણ પોતિકા જીવંતરમાં ઉતારી લીધા એમની આબરૂ હચવાઈ ગઈ, એના ઘોરડા બરકત રહી ને એને કોઈની સામું નીચા નમીને ભીખ માંગવાનો વારો ન આવ્યો. પણ આગળ હાલતા મૌર્ય એક પતાની વાત જરૂર જાણી લ્યો. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે કે જે માણસ ધર્મ, જ્ઞાન અને સત્સંગની વાતોને કારણ વન્યા પચાળથી મેલી દે છે એ પોતે જ પોતાના ભલાથી આઘો વયો જાય છે. એટલે આ કથાને શરૂઆતથી લઈને છેવાડા લગી જરૂર સાંભળજો, કારણ કે બની શકે આ 4 વાતોમાંથી કોઈ એક વાત તમારી જિંદગીની દિશા ફેરવી નાખે. તો હાલો શ્રદ્ધાને એક ચિત્તે આ હારી કથાની શરૂઆત કરીને ભાઈઓ. વાત ઈ ટાણાની છે જ્યારે રાવણનો ખાત્મો બોલી ગયો હતો. પાપ માથે ધર્મની જીતના વાવડ આખા જગતમાં ફેલાઈ ગયા હતા. શ્રીરામ, માવડી, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફરી ગયા હતા. આખા નગરમાં દિવાળી જેવો માહોલ હતો. ચારેકોર દીવડાની હારમાળા ઝગમગી રહી હતી. પ્રજા પોતિકા વાલા રાજાના દર્શન કરીને પાવન થતી હતી. ભક્ત જાતો ગયો અને અયોધ્યામાં રામરાજ સ્થપાઈ ગયું. એવું રાજ જ્યાં કોઈ ભૂખ્યું નહોતું, જ્યાં કોઈનો પક્ષ લીધા વિના ન્યાય મળતો ને જ્યાં હળાઈ માણસનું પોતાનું કામ ધર્મ સમજીને કરતા. એક દી હવાનો પોર હતો. રાજમહેલની માલિપા મીઠી શાંતિ પથરાયેલી હતી. પંખીડાનો કલરવ આખા વાતાવરણને રૂડું રૂપાળું બનાવતો હતો. શ્રીરામ પોતાના ઓરડામાં પોઢી રહ્યા હતા. એ જ જાણે એમના પરમ ભગત પવનપુત્ર હનુમાનજી મહારાજ એમના ચરણ દબાવી રહ્યા હતા. એમના મોઢા માથે અટળ ભક્તિ છલકતી હતી. સેવા કરતા ટાણે એમના મનમાં ખાલી એક જ ભાવના રહેતી કે પ્રભુ રામજી રહેવા જોવે. શ્રીરામે હેતથી હનુમાનજી સામું ભાળ્યું ને મલકાતા બોલ્યા કે એ હનુમાન, આ જગતમાં ઘણા માણા દી રાત કાળી મજૂરી કરે છે. અમુક માણા પૈસાવાળા થઈ જાય છે ને અમુક આખી જિંદગી ખાધે પીધે દુઃખી જ રહે છે. ઘણા માણા એવાય હોય છે જેને ઘડપણમાં પોતાના જ માણસોની સામું હાથ લાંબો કરવો પડે છે. તું જાણે છે આનું કારણ શું છે? હનુમાનજીએ નમીને માથું ઝુકાવીને કીધું કે હે પ્રભુ, તમારી લીલા અને તમારા જ્ઞાનનો કોઈ પાર ન પામી શકે. હું તો ખાલી તમારો દાસ છું. કૃપા કરીને મને એ જ્ઞાન આપો જેનાથી માણસની જિંદગીનું ભલું થઈ જાય. શ્રીરામે કીધું, હનુમાન, આજ હું તને એવી 4 વાતો કહીશ જેને જો કોઈ માણા વખત રહેતા સમજી લે તો એને જિંદગીમાં કોઈ દી કોઈની સામું હાથ લાંબો કરવાની નોબત નહીં આવે. પણ એ 4 વાતોનો મરમ સમજવા હારું પહેલાં તારે કથા સાંભળવી પડે. આ કથામાં હરખે છે, દુખડાય છે, સેવાય છે અને ભૂલ ચૂકવી છે. જો કોઈ આ કથાને ચિત્ત થઈને સાંભળી લે તો એ પોતે જ સમજી જાહે કે માળા ક્યાંથી ગોથું ખાઈ જાય છે ને ક્યાંથી એની પડતી ચાલુ થાય છે.
હનુમાનજીએ બે હાથ જોડીને કીધું, પ્રભુ, હું પૂરી શ્રદ્ધાથી તમારી આ કથા સાંભળવા તૈયાર છું. બહુ જમાના મોરિયત વાત છે. એક નાના એવા ગામમાં સિયારણ શરણ નામનો એક આદમી એની ઘરવાળી હીરામણી હારે રહેતો હતો. બેયનું જીવનતર બહુ દોયેલું હતું. એમની કને નહોતું કોઈ ખેતર, નહોતું કોઈ મોટું ખોરડું, કે નહોતું કમાવાનો કોઈ રસ્તો. ગારા અને નળિયાવાળું એક નાનું એવું ખોરડું ચોમાસામાં ચૂતું હતું. ઉનાળામાં માલિપા બેઉ દોયલું થઈ જતું ને શિયાળામાં તાજી જળ જેવી વાયરી ભીતુની ફાટમાંથી અંદર ગરી જતી. ગરીબાઈ એટલી બધી હતી કે ઘણીવાર આખો દી કાળી મજૂરી કર્યા પછી પણ માંડ એક ટકનો રોટલો ભેળો થતો. તોય સિયાસણે કોઈ દી કોઈની સામું હાથ લાંબો કરવાનું કબૂલ નહોતું કર્યું. એ હવારમાં હુરત દાદા ઉગે એ મુહૂર્ત જાગી જતો ને કામ ગોતવા હાલતો થઈ જતો. ક્યારેક કોઈના ખેતરમાં દાઢીએ જતો, ક્યારેક ઈંટું પાડતો તો ક્યારેક ગામડામાંથી હામન ઉતારવાનું કામ કરતો. જે કાંઈ દિન મજૂરી મળી જતી એમાં સંતોષ માણી લેતો. ઓલી કોરે હીરામણી પણ પોતિકા ઘડીને ડગલ પગલે હાથ હાલતી એ પારકા ઘરોમાં જઈને દાણા દળતી, લુગડા સીવતી ને ક્યારેક કોકના ઘરે રોટલા ઘડીને બે પૈસા રળી લાવતી. આજના ટાણે બે જણા ઘેરે પાછા ફરતા ત્યારે થાકતા પાકતા હોય તો એમના મોઢા માથે કોઈ ફરિયાદ નહોતી હોતી. ઈવડાઈ ઠાકોરનું નામ લેતા અને કહેતા કે જેને આજ લગી ભૂખ્યા નથી હોવડાવ્યા એ જ આગળ આપણી રખેવાળી કહે રે. ગામના લોકો એમની ઈમાનદારીના બહુ વખાણ કરતા. જો કોઈએ સિયાને એક મુઠ્ઠી ઝાઝા દાણા દઈ દીધા હોય તો એ બીજે દી પાછા દઈ કહેતો, આ મારો હક નથી, જેટલું રેડો છું એટલું જ મારે ઘણું છે. હીરામણી પણ એવી જ જોઈ કોઈના ઘરે કામ કરતા ટાણે એને કોઈ ઘરેણું કે પૈસો પેડો જડી જાય તો એ તરત એના ધણીને પાછો આલી દેતી. લોકો વાતો કરતા કે આજના કળિયુગમાં આવા ભલા માણા જડવા દોયલા છે. વખત એની મેળે જાતો ગયો. દુખડા ઓછા થવાનું નામ નહોતા લેતા. એક વખત એવું આવ્યું કે ગામમાં દુકાળ પડ્યો. મજૂરી મળવાની તો હાવ બંધ થઈ ગઈ. તેના ખેતરમાં એ મૂંઝાયા હતા. સિયાસણ કેટલા દિવસો લગી કામ ગોતવા રખડતો પણ ખાલી હાથે પાછો ફરતો. ઘેરમાં પડેલા થોડા ઘણા દાણાએ ખૂટવા માંડ્યા હતા. એક સાંજે હીરામણીએ ઘેરમાં પડેલી માટીની તાહણી ઉતારી. એમાં ખાલી મુઠ્ઠીભર ચોખા અને થોડોક જ લોટ બચ્યો હતો. એણે મૂંગા મોઢે રાંધી નાખ્યું ને થાળી સિયામણની સામે મૂકી દીધી. સિયામણે થાળી ભરીને પૂછ્યું, ને તારો રોટલો ક્યાં છે? હીરામણી મલકાઈને બોલી, મને હમણાં ભૂખ નથી. સિયાસણ સમજી ગયો કે ઘેરમાં ખાવાનું ઓછું છે એટલે અડધો રોટલો હીરામણી કોર લાવતા કીધું, હરખ હોય કે શોખ, આપણે બેયે હંમેશા અડધો અડધો વેચ્યું છે. આજે એમ થાય બે જણાએ અડધો અડધો રોટલો ખાધો ને ઠાકોરનું નામ લઈને સૂઈ ગયા. બીજે દી હવારમાં સિયાસણ ગામ ગોતવા ગામ બરોબાર નીકળી ગયો. બપોર થતાં થતાં આકરો તડકો પડવા મળ્યો. એ એના જૂના વડલાના ઝાડવે છાયાને બેઠે ત્યાં જ એણે માળ્યું કે થોડાક સાધુ એ જ માર્ગથી હાલ્યા આવે છે. લાંબી વાટેથી થાકી ગયા હતા. એમના મોઢા માથે ભૂખ ચોખ્ખી દેખાતી હતી. સિયાસણ ઘડીકના વારમાં ઊભો થઈ ગયો. ઊની કહને દેવા હારું કાંઈ નહોતું તોય એને માન દઈને એમને પગે લાગીને કીધું કે મહાત્માઓ, મારી કઈએ પૈસા ટકતા નથી, પણ જો હું તમારી કોઈ સેવા કરી શકું તો એ મારા મહો ભાગ્ય કહેવાય. સાધુમાંથી એ ગરડા સંતે એની સામું ધારીને ભાળ્યું. એમની તેજસવાળી આંખો જાણે સિયાસણના મનની વાતો વાંચી રહી હતી. એમણે ધીમા હાયે પૂછ્યું, હે દીકરા, તારા મોઢામાંથી ઈમાનદારીએ ને દુખડાની કરચલીઓ છે. કહેજો, એ તને સૌથી ઝાઝી ચિંતા કઈ વાતની છે? સિયાસણની આંખો ભરાઈ આવી. એણે ધીમા અવાજે કીધું, મહારાજ, મને મારું કોઈ દુઃખ નથી. બસ એટલું જ માગું છું કે મારી બાયડીને કોઈ દી ભૂખ્યા પેટે ન હોવું પડે. હું કાળી મજૂરી કરતા જાણું છું, પણ એ નથી સમજાતું કે એવું કયો માર્ગ પકડું જેથી મારી મહેનતે લખે લાગે ને કોઈની સામું હાથ ન લાંબો કરવો પડે. ગરઢા સંતે સિયાસણ સામું ઊડી નજરે જોયું. એમના મોઢા માથે દયા હતી ને સંતોષ હતો.
જાણે એ ઈવડાએ સિંહાસનના મનની એક એક પીડાને કીધા વિના જ સમજી ગયા હોય. ઘડીકવાર એકવાર મંગાવ્યા પછી પોતાના કળગમાંથી પાણીના છાંટા ભોંય માથે નાખતા બોલ્યા, દીકરા, આ જગતમાં બે ભાતના માણસ હોય છે. એક ઈ કે નસીબદારને દોષ દઈને બેવ જાય છે, ને બીજા ઈ છે દુખડાને જ પોતાની તાકાત બનાવી લે છે. તારી મારી પા મજૂરી કરવાની દાનત ઈમાનદારી છે, ને સેવાઓનો ભાવ એ છે. બસ માર્ગ ફેરવવાની જરૂર છે. સિંહાસણે મન દઈને કીધું, મહારાજ, હું તમારી હંધી વાતો માનવા તૈયાર છું. સંત બોલ્યા, તું આખી જિંદગી પારકા હારું દાળીને જાતો રહ્યો. હવે ટાણું આવી ગયું છે કે તારા હાથે એવું કામ કર જેનાથી તારા હારે પારકા માણસોનું એ ભલું થાય. સિંહાસણે અચરજથી પૂછ્યું, મહારાજ, મારી કને તો એક મુઠ્ઠી દાણાય નથી. હું વળી કયું કામ ચાલુ કરી હકું? સંત મલકાઈને બોલ્યા, આજ તો માણાની સૌથી મોટી ભૂલ છે. એવડો એ પૈસા જ બધું માની બેહે છે. બાકી તો કોઈ પણ કામની મોટી મૂડી ઈમાનદારીને ભરોસો જ હોય છે. તેમણે આગળ કીધું, તારી ઘરવાળી હીરામણી બહુ અસલ ખાવાનું રાંધે છે. આ ગુણ ઠાકરીને એમને નહીં આપ્યો. તમે બેય મળ્યા થઈને એક નાની એવી વીસી ભોજન લાચન ચાલુ કરો. જે ગરીબ હોય એને તમારી ત્રેવડ પ્રમાણે મફત રોટલો ખવડાવજો ને જે પૈસાપાત્ર હોય એની કનેથી વ્યાજબી પૈસા લેજો. કોઈ દી ખાવામાં ભેળસેળ ન કરતા ને કોઈ દી ભૂખ્યા માણસને નિરાશ કરીને પાછો ન વાળતા. સિંહાસણ ચિત્ત થઈને સંતની વાતો સાંભળી રહ્યો હતો. સંતે આશીર્વાદ દેતા કીધું, ગાંઠે બાંધી લેજે કે સેવાથી રહેલો રૂપિયો હળવે હળવે વધે છે, પણ એનો કદી એ નાશ નથી થતો. આટલું કહીને સંત પોતાના બૈરું બંધુઓ હારે આગળ હાલતા થઈ ગયા. સિંહાસણ ઘડીક વાર લગી એમને જાતા ભાળી રહ્યો. એના મનમાં પહેલી વાર નિરાશાની જગ્યાએ આશાનો દીવડો પ્રગટી ઉઠ્યો. એ ઉતાવળે પગલે ધીમે પહોંચ્યો. હીરામણી ટાણે ફળિયામાં બેઠી બેઠી જૂના લુગડા સાંધી રહી હતી. સિંહાસણના મોઢા માથે હરખ ભાળીને ઈ ચમકી ગઈ. શું વાત છે? આજ તમે આવા હરખ પદુડા કેમ દેખાવ છો? ઈને પૂછ્યું. સિંહાસણે બેસતા વેત જ સંત હારે થયેલી હતી વાતો ઈને માંડીને કહી દીધી. હીરામણી ઘણી ઘડીક વાર લગી વિચારતી રહી. પછી બોલી, વાત તો બહુ રૂડી છે, પણ આપણી કને એટલા પૈસા નથી કે એક ચૂલો ને બે વાસણ લઈ શકીએ. સિંહાસણ મલકાયો ને બોલ્યો, જો ઠાકરે માર્ગ દેખાડ્યો છે તો જોગવાઈ એ જ કરી દેહે. આપણે તો ખાલી પહેલું ડગલું જ માંડવાનું છે. બીજે જ દિવસે બે ઘણી બાયડી પોતાના ધીરનો એક એક સામાન જોરવા માંડ્યા. જે ચીજ બહુ કામની નહોતી એને વેચી મારી. હીરામણીએ વર્ષોથી સાચવીને રાખેલી ચાંદીની નાની એવી એક સાંકળીએ કોઈ સમજ્યા વિના કાઢીને દઈ દીધી. આ શરણે કીધું, આ તારી છેલ્લી નિશાની છે, આને ન વેચ. હીરામણી મલકાઈને બોલી, જો આ સાંકળીઓ આપણા ભવિષ્યનો પાયો બની શકતી હોય તો આનાથી મોટું ઘરેણું બીજું કંઈ હોઈ શકે. બે જણાએ એ સાંકળીઓ વેચી મારી. જે થોડા ઘણા પૈસા મળ્યા એમાંથી માટીનો ચૂલો, બે વાહણ, બે મોટા તપેલા, થોડીક થાળીઓ ને થોડા દાણા લઈ લીધા. ગામની બિન બજારથી થોડેક આઘે રસ્તા કાંઠે ખાલી જગ્યા હતી. ત્યાં જઈ ઈમે વાસણોને ઘાસ લાવીને એક નાની એવી ઝૂંપડી ઊભી કરી દીધી. બારોબાર લાકડાનું એક પાટિયું રાખી દીધું જેના માથે ગારાની લખેલું તું સિંહાસણ ભોજનાલય ને નીચે શીરા અક્ષરે લખ્યું, તું કોઈ પણ ભૂખ્યું પાછું નહીં જાય. પહેલા દી હવારના પોરમાં હીરામણીએ નાહી ધોઈને ઠાકરનું નામ લીધું. એને હેતથી દાળ રાંધી, ઉના ઉના રોટલા ઘડ્યા ને મોળી ભોળી ખીરે બનાવી દીધી. ખાવાની શોરધમ હળવે હળવે બાજુબાજુના ફેલાવા માંડી. પણ કેટલીય ઘડી વીતી ગઈ, કોઈ ઘરાક ન આવ્યો. બપોર થવા મળી. હીરામણીની આંખોમાં ચિંતા દેખાવા મળી. એ બોલી, મને લાગે છે આપણો ફેસલો ખોટો હતો. સિંહાસણે ટાઢા હાથે કીધું, ધપ્પત રાખ, કોઈ પણ બીજને ચાળવો થતાં વાર તો લાગે જ ને. એટલામાં એક ડોસો ભિખારી લાકડીને ટેકે હાલતો ન્યાય પહોંચ્યો. એના લુગડા ફાટેલા તા. એને મોઢામાંથી કેટલાય દીની ભૂખ ચોખ્ખી ભળવાતી. એ ધ્રુજતા અવાજે કીધું, દીકરા, બે દીથી કાંઈ ખાધું નથી. જો થોડોક રોટલો મળી જાય તો ભગવાન તમારું ભલું કહે. સિંહાસણે એકે ઘડીની વાર લગાવ્યા વિના એને અંદર બેસાડ્યો.
હીરામણીએ કેળને પાન માથે હેતથી ઊનું ખાવાનું પીર્યું. ડોસાએ પહેલો કોળિયો ખાતા વેત જ આંખું બંધ કરી દીધી. એની આંખોમાંથી દળ દળ આંસુડા પડવા માંડ્યા. એ બોલ્યો, દીકરી, આટલા હેતથી ખાવાનું મને વહુથી પછી જડ્યું છે. ખાઈ રહ્યા પછી એણે પોતાના પહેલા લુગડામાં હાથ નાખીને 2 જૂના સિક્કા કાઢવા માંડ્યા. સિયાસણે એનો હાથ પકડી લીધો. ના બાપા, આ ખાવાનું તો તમારા હારું ઠાકોરનો પ્રસાદ છે. આના બદલામાં અમારે કાંઈ ન જોવે. ડોસાએ હાથ ઊંચો કરીને બેયને આશીર્વાદ દીધા ને હાલ તો થયો. સાંજ પડતા પડતા ખાલી 2 જરાક આવ્યા. એની કનેથી જે થોડા પૈસા મળ્યા એમાંથી એ દીનો ખર્ચ પૂરો નહોતો થયો. રાત્રે 2 જણા હિસાબ જોવા બેઠા. નુકસાની ચોખ્ખી દેખાતી હતી. હીરામણીએ ધીરેથી કીધું, જો આપને આમ હાલ્યું તો થોડાક જ દીમાં આપણો હંકો સામાન વેચાઈ જશે. શિયાળ ભગવાનની મૂર્તિ સામું ભાળતા કીધું, આપણે સેવાનો માર્ગ પકડ્યો છે. ફળની ચિંતા હવે ઠાકર માથે છોડી દે. બીજે દી વળી ખાવાનું રાંધ્યું. આ વખતે એક ગાડાવાળો ત્યાં ઊભો રહ્યો. એણે રોટલો ખાધો ને બહુ રાજી થયો. જાતા જાતા એને પોતાના ભેરું બંધીને આ ભોજનના લયની વાતો કરી. ત્રીજે દી થોડાક વેપારીઓ આવ્યા. ચોથે દી મજૂરોની એક ટોળી આવી. હંધાએ એક વાત કીધી, ખાવાનું અસર છે. પીરસે છે મલબલ કે બોલવાના ચાલવાનો વ્યવહાર એવો મીઠો કે માણાનું મન ઠરી જાય. હળવે હળવે આખા ગામમાં વાતું ફેલાવા માંડી કે માર્ગને કાંઠે એક એવી વીસી ખુલી છે જ્યાં રોટલાની હારે માનય મળે છે. એક દી બપોરના ટાણે એ જ ગરડા સંત પાછા એ જ માર્ગથી નીકળ્યા. એમણે આગેથી વીસી ભાળી. માલિપા કેટલાય લોકો બેસીને જમી રહ્યા હતા. ગરીબ ને પૈસાવાળા ઈંધા એક જ પગથમાં બેઠા હતા. કોઈની હારે કોઈની ભેદભાવ ભાવ નહોતો. સંતના મોઢામાંથી સંતોષની મલાકાત પથરાઈ ગઈ. એમણે મનને મનમાં કીધું, બીજી ઉગી નીકળ્યું છે. હવે જોવાનું રહ્યું કે વખત આને કેવડું મોટું ઝાડવું બનાવે છે. ભાઈઓ હરવાઈનો પોરો હતો. સિયાસણ રોજની ઘોડીએ સુરતદાદા ઉગે એ મોરિયા જાગી ગયો. એણે નાહી ધોઈ ઠાકરને પગે લાગીને ભોજનાલય પારણા ઉઘાડ્યા. હીરામણીએ રાંધણિયામાં પોગી ગઈ. તે એને હરખથી દાળના આંધણ મેકતી નહીં, શાક વઘારતી ને ઊના રોટલાની તૈયારી કરતી હતી. હવે બેયના કામ કરવાની રીતો પહેલાં કરતાં બહુ સારી થઈ ગઈ હતી. એક ખાવાનું રાંધે ને બીજો ધરાકુને હાચવે. બેયના મોઢામાંથી થાક તો રહેલો પણ મનમાં સંતોષ હતો. ઘડીકની વારમાં તો પહેલાં ધરાકુ આવતા મળ્યા. કોઈ વાડીએ જાતા મોય શિરામણ કરે, કોઈ આંધેલા ગામડેથી હામણ વેચતા આવ્યો, કોઈ વેપારી રોટલો ખાય તો કોઈ વટે માંડ્યો. ઘડીક વાર પોરો ખાઈને આગળ હાલતો થાય. વીસીમાં આવનારા એકે એક માણસો સિયાસણને 2 હાથ જોડીને આવકાર કરતા. હીરામણી હંધી થાળીમાં એવો રોટલો પીરસતી જાણે કે પોતાના ઘરના જ માણસોને ખવરાવતી હોય. એક દી બપોરના ટાણે 3 ગરીબ છોકરા ભોજનાલયની સામું ઊભા રહીને અંદર ભાળતા માંડ્યા. એમના લુગડા ફાટેલા હતા ને મોઢામાંથી ભૂખ ચોખ્ખી ભળાતી. એવડાય અંદર આવતાની હિંમત નહોતા હકતા. સિયાસણે એમની 2 ભાળી લીધા ને તરત એની પાસે ગયો અને મલકાઈને બોલ્યો, ભાઈઓ અને બહેનો, આજની આ કથા આપણને એક બહુ મોટું સત્ય શીખવી જાય છે કે જીવનમાં સુખી અને સ્વાભિમાની જીવવું હોય તો માત્ર પૈસા પાછળ દોડવું પૂરતું નથી. ઈમાનદારી, મહેનત, સેવા અને સંતોષ આ 4 વસ્તુઓને જીવનમાં સ્થાન આપવું જરૂરી છે. સિયાસણ અને હીરામણી પાસે શરૂઆતમાં કશું જ ન હતું, પરંતુ એમની પાસે મહેનત હતી, ઈમાનદારી હતી અને બીજાના દુઃખને સમજતું હૃદય હતું. એ જ એમની સાચી મૂડી હતી. આપણે પણ આપણા માતા પિતાની કદર કરીએ, ઘરના વડીલોને પ્રેમ આપીને અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આપણી સામે આવે તો શક્ય હોય એટલી મદદ જરૂર કરીએ. કારણ કે આજે આપણે કોઈને સહારો આપીશું તો કાલે ભગવાન કોઈને આપણા માટે સહારો બનાવી દેશે, મોકલશે. પ્રભુ શ્રી રામ અને હનુમાનજી આપણને સદબુદ્ધિ આપે, આપણા ઘરમાં સુખ શાંતિ અને બરકત રાખે અને જીવનમાં અંત સુધી કોઈની સામે હાથ લાંબો કરવાની નોબત ન આવે એવી શક્તિ આપે.
જો તમને આ કથા ગમી હોય તો કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી રામ લખજો અને આ કથા તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખજો.